અમદાવાદની ચશ્મા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, અગ્નિશમન દળની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો। અમદાવાદ શહેરના નરોડા ઔદ્યોગિક વસાહતમાં સ્થિત ચશ્મા અને આંખના સંરક્ષણ સાધનો બનાવતા એક કારખાનામાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં ધુમાડાના કાળા વાદળો આકાશમાં છવાઈ ગયા હતા। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે આગ લાગી ત્યારે કારખાનામાં મર્યાદિત સંખ્યામાં શ્રમિકો હાજર હતા, જેઓ સમય સૂચકતા વાપરી સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા। અગ્નિશમન વિભાગથી 5થી વધુ ગાડીઓને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસ અને વિશ્લેષણ મુજબ આ આગ ટૂંકા પરિપથ એટલે કે શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। કારખાનામાં રાખવામાં આવેલો પ્લાસ્ટિકનો જથ્થો અને કાચ બનાવવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેના પરિણામે લાખો રૂપિયાના મશીનરી અને તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો છે। અગ્નિશમન અધિકારીઓએ જણાવ્યું હતું કે કારખાનામાં અગ્નિશામક ઉપકરણો અને સુરક્ષાના માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની ઝીણવટભરી તપાસ આગામી समयમાં હાથ ધરવામાં આવશે। बापूनगर एरिया के लीलानगर विस्तार में एक जो चश्मे के जो बॉक्स बनाते हैं उसकी एक फैक्ट्री है, वहाँ पे किसी कारणवश आग लगी हुई है और स्थल पे अभी फायर ब्रिगेड और पुलिस की टीम तैनात है और आग को काबू में लेने के पूरे प्रयास किए जा रहे हैं। फिलहाल में तो अभी आग किस वजह से लगी है उसका कारण मालूम नहीं हो पाया है, लेकिन जानकारी के मुताबिक अभी कोई जान हानि की कोई खबर नहीं है।